ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 9 ચક્ષુષ્માન અંધ એવ આંખો હોવા છતાં આંધળો છે. ભાષાંતર. નહિ કોપ કલુષિતા એટલે કે કોપ એટલે ગુસ્સો, કલુષિતા એટલે મેલી થયેલી, ગુસ્સાથી મેલી થયેલી, મતિ એટલે બુદ્ધિ, વિમૃષિત એટલે ભૂલી જાય છે, કર્તવ્યમ અકર્તવ્યમ, અહીંયા કર્તવ્યમ અને અકર્તવ્યમ બરાબર સંધિ છૂટી પાડી એટલે વા એટલે કે બરાબર. તો કોપથી એટલે કે ગુસ્સાથી મેલી થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. કુપિતસ્ય એટલે કે ગુસ્સાથી પ્રથમ અંધકારી ભવતી વિદ્યા, ગુસ્સાથી પહેલાં વિદ્યા શું થાય છે એ નાશ પામે છે. અંધકારી ભવતી એટલે અંધકારમય થઈ જાય અથવા નાશ પામે છે. ગુસ્સાથી પહેલાં વિદ્યા નાશ પામે છે. તતો ભ્રુકુટીહ પછી જે એની ભમરો હોય એ ભ્રુકુટી એટલે ભમર બરાબર, એ ભમર એની શું થાય છે એમાં ફરક પડવા માંડે છે. આદો ઇન્દ્રિયાણી રાગહ પછી ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે. ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદંતી એટલે કે શરૂઆતમાં આસક્તિ, આદો એટલે શરૂઆતમાં આસક્તિ અને ત્યાર પછી ઇન્દ્રિયો પર એ આક્રમણ કરે છે. આદો ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદંતી બરાબર, એટલે શરૂઆતમાં શું કરે છે ઇન્દ્રિયો પર આક્રમણ કરે. શરૂઆતમાં ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે. ત્યાર પછી ચરમમ ચક્ષુહ પછી એ આંખ ઉપર એની અસર દેખાડે છે, આંખો લાલ થઈ જાય છે. આરંભે એટલે શરૂઆતમાં તપો ગલતી બરાબર, પહેલાં તપ ગળી જાય છે, જે આપણું તપ હોય ધીરજ હોય એને ગળી જાય છે. અને પછી પશ્ચાત એટલે પછી સ્વેદ સલીલમ, સ્વેદ સલીલમ એટલે જે આપણો પરસેવો હોય તે, અને પછી પરસેવો વહે છે. સલીલમ સ્વેદ સલીલમ એટલે પરસેવો વહે છે. પૂર્વમ અયસહ પહેલાં અપયશ, આપણે ગુસ્સાથી આપણો જે યશ હોય આપણી કીર્તિ હોય એ ગુસ્સાથી આપણો જે યશ મળ્યો હોય, કોઈ કાર્યની સિદ્ધિ મળતી હોય તો ગુસ્સો એને બગાડે છે. એટલે પૂર્વમ એટલે પહેલાં, અયસહ એ આપણે અપયશ અપાવે છે, એટલે આપણે કહીએ કે જસ અપાવતું નથી. પૂર્વમ અયશ પહેલાં અપયશ અપાવે છે, સ્ફુરતિ કરાવે છે, ને અનંતરમ અધરહ ને પછી નીચલો હોઠ છે એ ફરકે છે. કથમ લોક વિનાશાય લોકોના વિનાશ માટે, કથમ એટલે કેમ, લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે. શા માટે લોકોના વિનાશ માટે? તે એટલે તમારા વિષપાદ પશ્યેવ જટાવલ્કલાની જાતાની બરાબર. અહીંયા કીધું છે કે તે એટલે તમારા, કથમ એટલે કેમ, લોક વિનાશ શા માટે, લોકોના વિનાશ માટે તમારા, વિષ એટલે ઝેર, પાદ એટલે વૃક્ષ બરાબર, એટલે ઝેરી ઝાડ હોય ઝેરના ઝાડ જેવા તમારા શું જટા અને વલ્કલ, અહીંયા બે શબ્દો છૂટા પડશે, જટા વલ્કલાની. તો જટા અને વલ્કલ વસ્ત્રો જે તમારા છે એ શા માટે, લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? એવો પ્રશ્ન પૂછવા બ્રહ્મા દુર્વાસા ઋષિને પ્રશ્ન પૂછે છે કે કથમ શા માટે લોક વિનાશાય લોકોના વિનાશ માટે, તે એટલે તમારા જટા વલ્કલાની એટલે જટા અને વલ્કલ વસ્ત્રો, જાતાની એટલે થઈ ગયા, કેવા થઈ ગયા? વિષ પાદ સેવ, વિષ એટલે ઝેર અને પાદ એટલે વૃક્ષ, પાદપ એટલે વૃક્ષ. જો અહીંયા પાદપ શબ્દ વાપર્યો છે, પાદ એટલે પગ થાય પણ અહીંયા આપણે પાદપ આખો શબ્દ છે તો એ લેવાનો છે. ઝેર પાદપ એટલે વૃક્ષ.
તો તમારા જે જટાવલ્કલો છે એ શા માટે લોકોના વિનાશ માટે ઝેરના ઝાડ જેવા બની ગયા? ઝેરી ઝાડવું હોય એવા શા માટે થઈ ગયા? તમે તો હંમેશા કલ્યાણકારી હો છો, બરાબર. આખા ફકરાનો આપણે ગુજરાતી જોઈએ તો, ગુસ્સાથી મેલી થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવાના કામ એનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની પહેલાં તો વિદ્યાનાશ પામે છે, પછી એની ભમરો છે એ ફરકવા લાગે છે. શરૂઆતમાં એને આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને એ ઘેરી વળે છે. ત્યાર પછી આંખને અસર કરે છે. પહેલાં તપ છે એ વહી જાય છે, ગળી જાય છે, અને પછી પરસેવો વહેવા લાગે છે. ગુસ્સો થાય એટલે પરસેવો વહેવા લાગે છે. પહેલાં અપયશ મળે છે, એટલે કે આપણી જે આવડત છે એ નીચી જાય છે, બરાબર. આપણી પર્સનાલિટીને અસર કરે છે. પહેલાં અપયશ અને પછી નીચલો વટ છે એ ફરકવા લાગે છે. પછી લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? અસ્તુ.